હેલો મિત્રો, આગળ તમને શીખવાડ્યું હતું કે મેં ટેલિપ્રાઇમમાં કંપની કેવી રીતના ક્રિએટ કરવી. તો આજે હું પાર્ટ 2 ટેલિપ્રાઇમ કોર્સ પાર્ટ 2 લઈને આવ્યો છું. તો આજે હું તમને શીખવાડું છું ટેલિપ્રાઇમમાં લેજર કેવી રીતના ક્રિએટ કરવા અને તેના અંદર ગ્રુપ અને બીજા ટેક્સ ગ્રુપ CGST, SGST, IGST ડ્યુટી ટેક્સ વાળા આ તમને ખાસ જણાવીશું. તો આજનો વિડીયો ચાલુ કરશું. આપણે સૌથી પહેલા આપણે આ વર્લ્ડમાં જોઈ લઈએ કે આ રીતના આપણે બનાવીશું સ્ટેટ ઓફ બેંક અકાઉન્ટ, તેનું અંડર ગ્રુપ આવશે બેંક અકાઉન્ટ આવશે, કેપિટલ અકાઉન્ટ તેનું અંડર ગ્રુપ આવશે કેપિટલ અકાઉન્ટ, બેંક લોન અકાઉન્ટ તે કરંટ લાયબિલિટીઝમાં આવશે, ઓપનિંગ સ્ટોક એ છે કેશ ઇન હેન્ડમાં આવશે, SGST ઇનપુટ એ ડ્યુટી ટેક્સ ને SGST આઉટપુટ એ ડ્યુટી ટેક્સ. હવે તમને મનમાં સવાલ થશે છે ઇનપુટ અને આઉટપુટ કેમ લખ્યું છે. તમને જણાવી દઉં કે ઇનપુટ ક્યારે આવે, જ્યારે આપણે કોઈ પાર્ટી જોડે માલ પરચેસ કરીએ ત્યારે CGST ઇનપુટ ટેક્સ લાગશે, એનો ગ્રુપ બંને સેમ રહેશે. જ્યારે આપણે સેલ કરીએ છીએ, આપણે જ્યારે કસ્ટમર આવે છે સેલ કરીએ છીએ તેને ડ્યુટી આઉટપુટ જશે. આ તમને એના બંનેનો વેરિએશન ડિફરન્સ તમને હું ખાસ જણાવીશું. તો આજનો વિડીયો તમને ચાલુ કરીએ. ઓકે, હેલો, તો આજે મારી આ કંપની છે રાજેશ એકાઉન્ટ કરીને. ઓકે, હવે આપણે એમાં લેજર ક્રિએટ કરીશું. તો આપણે એના ઉપર ક્રિએટ ઉપર ક્લિક આપીશું. ક્રિએટ ઉપર આપણે તેના ઉપર આપશે, આપણે લેજર ઉપર ક્લિક આપીશું, એન્ટર આપીશું. તો હવે આપણે લેજર લખીશું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એન્ટર આપીશું. આ મારે ઓલરેડી બનાવેલું છે. તો આપણે બીજી બેંક લઈ લઈશું, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયા એન્ટર. હવે આપણે બેંક અકાઉન્ટમાં આવશે, અંડર ગ્રુપ બેંક અકાઉન્ટ જ આવશે. ઓકે, હવે આપણે એન્ટર આપીશું એટલે આપણે આ લેજર ક્રિએટ થઈ ગયું છે. ત્યારબાદ હવે આપણે બનાવીશું કેપિટલ અકાઉન્ટ. હવે કેપિટલ અકાઉન્ટનું અંડર ગ્રુપ આવશે કેપિટલ અકાઉન્ટ. તો આપણે કેપિટલ અકાઉન્ટ આવી ગયું છે, અહીંયા જોઈ શકો તમે. એન્ટર આપીશું, એન્ટર. ઓકે, ત્યારબાદ હવે આપણે સેલ અકાઉન્ટ, સેલનું લેજર એટલે સેલ અકાઉન્ટનું લેજર બનાવીશું. અહીંયા આપણે એનો અંડર ગ્રુપ આવશે. અંડર ગ્રુપ ખાસ છે અકાઉન્ટમાં, અંડર ગ્રુપ છે યોગ્ય તમે સિલેક્ટ કરશો તો તમારું અકાઉન્ટ સારું રહેશે, ન કે એના સિવાય કોઈ નથી. મતલબ સેલ અકાઉન્ટમાં સેલ અકાઉન્ટ આવશે. એન્ટર. હવે ત્યારબાદ આપણે લઈશું પરચેસ અકાઉન્ટ. પરચેસ અકાઉન્ટ ઓલરેડી મારે બનાવેલું છે, તો કોઈ વાંધો નહીં. બીજું આપણે લઈ લઈએ. હવે આપણે CGST ઇનપુટ, એનો આપણે CGST ઇનપુટ છે એટલે ડ્યુટીઝ એન્ડ ટેક્સ આવશે. આપણે એન્ટર. અહીંયા આપણે ડ્યુટીઝ એન્ડ ટેક્સમાં અહીંયા આધારની જગ્યાએ GST રાખીશું. હવે આપણે GST ટાઈપ કયો છે CGST ની ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ ટેક્સ એન્ડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ઓકે, હવે આપણે એન્ટર આપીશું. હવે આપણે બનાવીશું SGST ઇનપુટ, ડ્યુટીઝ એન્ડ ટેક્સ બધા માટે GST સેમ રહેશે. GST ટાઈપ રાખવાનું, SGST માં એટલે SGST સિલેક્ટ રાખી દેવાનું આપણે. ઓકે, હવે આપણે IGST ઇનપુટ, ડ્યુટીઝ એન્ડ ટેક્સ, અહીંયા GST ટાઈપ રાખવાનું, અહીંયા IGST પર ક્લિક રાખી દેવાનું. એન્ટર. આપણે આ બની ગયું. હવે આપણે સેલ માટેના જોશે, આપણે એ પ્રાઇસ ઇનપુટ માટે પરચેસ માટે બનાવીએ. હવે આપણે CGST આઉટપુટ, ડ્યુટીઝ એન્ડ ટેક્સ, અહીંયા GST સિલેક્ટ કરીને CGST પર ક્લિક આપીને એન્ટર. SGST આઉટપુટ, ડ્યુટીઝ એન્ડ ટેક્સ GST પર ટાઈપ આપીને SGST પર ક્લિક આપીને એન્ટર. હવે IGST આઉટપુટ, ડ્યુટીઝ એન્ડ ટેક્સ GST ટાઈપ કરીને IGST પર ક્લિક આપીને એન્ટર. હવે આપણે બહાર જઈશું, યસ આપી. હવે આપણે અહીંયા આપણે ગ્રુપ બનાવી દીધા છે. હવે આપણે અહીંયા ચેક કરવા છે, કોઈ ખોટું લખાઈ ગયું છે, હવે સુધારા વધારા કરવા છે, તો આપણે એના ઉપર અલ્ટર ઉપર ક્લિક આપીશું. અલ્ટર ઉપર જઈશું આપણે લેઝર,
એન્ટર આપીશું તો હવે આપણે બધા લેજર અહીંયા બની ગયા છે. બેંક એકાઉન્ટ, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેપિટલ એકાઉન્ટ, સીજીસી ઇનપુટ, એજીસી ઇનપુટ, એચડીએફસી લોન એકાઉન્ટ, આઈએફસી, આ બધા મારે બનાવી લેશે આગળ. અત્યારે આપણે કોઈ બી આ લઈ લઈએ એચડીએફસી લોન એકાઉન્ટ. લોન એકાઉન્ટ છે તો લોન એકાઉન્ટમાં આપણે અહીંયા લઈશું સિક્યોર લોન. હવે સિક્યોર લોન છે, હવે લોન એચડીએફસી લોન લીધી આપણે એ લોન હંમેશા બે પ્રકારની સિક્યોર લોન અને અનસિક્યોર લોન હોય છે. સિક્યોર લોન એવી લોન છે જ્યારે આપણે બેંક જોડેથી લેતા હોય છે. અનસિક્યોર લોન એવી છે કે કોઈ પર્સન, કોઈ ફેમિલી પર્સન જોડેથી લેતા હોય ત્યારે અનસિક્યોર લોન આવે છે, અનસિક્યોર લોન આવતી હોય છે. ઓકે, હવે આપણે આ રીતના ગ્રુપ બની ગયા છે. તો નેક્સ્ટ વિડીયોમાં તમને હું શીખવાડીશ પરચેસ બિલ કેવી રીતના બનાવવા. તો આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો, તમારા ફ્રેન્ડને, એકાઉન્ટિંગને લોકોને જે જીએસટી ટેલી શીખવા માંગતા હોય તો એવા લોકોને આ શેર કરજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે શીખીશું પાર્ટ 3માં પરચેસના બિલ કેવી રીતના એડ કરવા.